નહીં ટાયર બદલવામાં વાર લાગે એવી હતી એટલે અહીંયા છોલે ભટુરા ખાવા આવી ગયા. છોલે ભટુરા ખાઈને પછી જઈએ. હવે હજુ ટાયર બદલવામાં કલાક 1.5 કલાક લાગશે. હવે લચ્છી પીવા આવી ગયા. જેને પીવી આવી જાઓ લચ્છી પીવા. પંચરિયા કરતા મશીન છે. પંચરિયા તો ઉંચકવું પડે મશીન. ફ્રેન્ડ વાળું મશીન છે. જુઓ સજે મહેનત જ નહીં. નવું ટાયર આવી ગયું. બોલો કંપનીનો એર પ્રેશર જેક જાતે જાતે ટાયર ઊંચું કરી કાઢ્યું. નવું ટાયર લાગી જશે પાવડર બાવડર મારીને. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે સવારમાં પહોંચી આવે આપણે રામોલના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આગળ છે રામોલનું ટોલ પ્લાઝું અને અહીંયા પાછળ બાકરોલ વાળો કટ બંધ કરી દીધો છે. એટલે બધી ગાડીઓ બાકરોલ જવાવાળી અહીંયાથી યુ ટર્ન મારે છે. એના હિસાબે અહીંયા આગળ ટ્રાફિક લાગે છે આટલામાં થોડો. તો કંઈ નહીં હવે આપણે ટોલ પાર કરીએ પહેલાં. જોઈ લો આ બાકરોલ ટોલ પ્લાઝા ઉપર લાઈનો સવારમાં. ઉઘરાણીવાળા તો નથી આવ્યા પણ લાઈનનો 3-4 લાઈન છે પણ ચલાવે છે 2 જ લાઈન. તો ભાઈ જો અહીંયા ખાલી કરવા લગાવી દીધું આઈસર આપણું અને આટલું ખાલી પણ થઈ ગયું. આટલું બાકી છે હવે. તો અહીંયાથી ખાલી થાય એટલે અહીંયાથી નીકળીએ આપણે. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ડેગામ. આ ડેગામની બજાર ક્રોસ કરીએ છીએ અને અહીંયા આગળ આપણે કંઈક ખાલી કરવાનું છે આઈસર 8-10 કિલોમીટરમાં. જો આ બજાર ક્રોસ કરીને ચાલે જઈએ સીધા. જઈએ હવે ડાયરેક્ટ આપણે. હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જલ્દીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 11 અને આપણે ડોંગામાંથી સાણંદથી ગાડી ભરીને નીકળી આવ્યા અને જુઓ અત્યારે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને આપણે મિત્રો આ માલ ભરે છે એ ડેગામની અંદર કંઈક આજુબાજુમાં લોકલ ખાલી કરવાનું છે. આપણે ટ્રેન રહેવાનું છે સાણંદનું ડેગામની. અને આપણે રાઈટ સાઈડનું ટાયર એક ફેલ થઈ ગયું છે, એર આવી ગયું છે. એ ટાયર પણ આપણે બદલાવવાનું છે. અહીંયા પહેલાં અસલાલી જઈને ટાયર બદલાઈ દઈએ, નવું નાખીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ચલો જઈએ હવે પહેલાં અસલાલી બધે અહીંયાથી આગળ. બધા વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જો આ ટાયરમાં હવા બહુ જતી હતી એટલે અહીંયા આગળ હવા ચેક કરાવવા તો પંચર નીકળ્યું. એટલે અહીંયા પેટ્રોલ પંપે લગાવી દીધું આઈસર ટાયર ખોલવા અને આપણે ચેક પણ મારી દીધો. તો હવે પંચર કરાવી દઈએ, જોઈએ શેનું પંચર નીકળે છે પછી વધે આગળ. અહીંયા पंचरियानी आ गया मैडम। इसमें हवा नहीं टिक रहा था तो यहाँ पे पंचर बनवा रहा हूँ और ये टायर यहाँ से कट गया है, देखिए यहाँ से छेदा हो गया है पूरा ये वाला, तो ये नया तो डालना ही पड़ेगा। अभी टेम्पोररी पंचर बनवा रहा हूँ, कांटा घुस गया है अंदर। मित्रों जुओ આપણે ટાયર તો આપણું ફેલ થઈ ગયેલું હતું એટલે આપણે અસલાલી જઈને અમે નવું ટાયર નાખવાનું જ હતું, પણ સાણંદ સુધી પણ ગાડી સાણંદથી અસલાલી પણ ન પહોંચી અને ટાયરે એની વકાત બતાવી દીધી, તો આપણે અહીંયા ટેમ્પોરરી પંચર બનાવી દીધું અને હવે ગાડી થઈ ગઈ રેડી। અને જો આપણે રનિંગ થઈ ગયા તો જઈએ અસલાલી, અસલાલી જઈને ટાંકો પણ ફૂલ કરાવવાનો છે અને આપણે ટાયર પણ લેવાનું છે, પછી જોઈએ ખાલી કરવાનું કઈ રીતે પ્રોગ્રામ થાય છે, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। નહીં ટાયર બદલવામાં વાર લાગે એવી હતી એટલે અહીંયા છોલે ભટુરા ખાવા આવી ગયા,
છોલે ભટુરા ખાઈને પછી જઈએ. હજુ ટાયર બદલવામાં કલાક 1.5 કલાક લાગશે એવું કીધું. એટલે હવે લચ્છી પીવા આવી ગયા. જેને પીવી આવી જાઓ લચ્છી પીવા. નવું ટાયર આવી ગયું. બોલો કંપનીનો એર પ્રેશર જેક જાતે જાતે ટાયર ઊંચું કરી કાઢ્યું. પંચરિયા કરતા મશીન છે. પંચરિયા તો ઊંચકવું પડે મશીન. ફ્રેમ વાળું મશીન છે. જો સજે મહેનત જ નહીં. નવું ટાયર લાગી જશે પાવડર મારીને. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. આજે છે આપણો દિવસ બીજો અને કાલે તમે જોયું એ રીતે આપણે ટાયર બદલાવીને આવ્યા તો ટાઈમ ઓવર થઈ ગયો હતો. એટલે ત્યાં જઈને બી ગાડી ખાલી થાય એવું નહોતું. એટલે ખોટું ત્યાં શું એના કરતાં આપણે ઘરે જતા રહ્યા હતા ગાડી રાખીને. અને અત્યારે જઈએ છીએ ખાલી કરવા માટે ડેકામ. તો આપણે જઈએ હવે આપણે સફર સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે સવારમાં પહોંચીએ હવે આપણે રામોલના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આગળ છે રામોલનું ટોલ પ્લાઝું. અને અહીંયા પાછળ બાકરોલ વાળો કટ બંધ કરી દીધો છે. એટલે બધી ગાડીઓ બાકરોલ જવાવાળી અહીંયાથી યુ ટર્ન મારે છે. એના હિસાબે અહીંયા આગળ ટ્રાફિક લાગે છે આટલામાં થોડો. તો કંઈ નહીં હવે આપણે ટોલ પાર કરીએ પહેલાં. જોઈ લો આ બાકરોલ ટોલ પ્લાઝા ઉપર લાઈનો સવારમાં. ઉઘરાણીવાળા તો નથી આવ્યા પણ લાઈનનો 3-4 લાઈન છે પણ ચલાવે છે 2 જ લાઈન. એના હિસાબે ટ્રાફિક ચડ્યો છે. હવે આપણે આ ટોલ પાર કરીને વધીએ આગળ. તો મિત્રો આપણે ટોલ કપાઈને નીકળ્યા હતા અને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. ખાલી પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે અને ત્યાંથી નીકળ્યા હતા અને ચાલ્યા આવીએ છીએ. અને જુઓ અહીંયા આગળથી આપણે આ રિંગ રોડ છોડી દેવાનો છે. તો આ રિંગ રોડને કરીએ બાય બાય. અને અહીંયાથી આ બ્રિજ આપણે ચડવાનો નથી. આ બ્રિજની નીચે લેવાની છે ગાડી. અને બ્રિજની નીચે લઈ અને લઈ લઈએ રાઈટ સાઈડ. એટલે આપણે ડેગામ હિંમતનગર મોડાસાવાળો રોડ આવી જશે. ડેગામ મોડાસા ડેગામ રખ્યાલવાળો. તો અહીંયાથી જો આ બ્રિજ લઈ લીધો નીચે. અને હવે આપણે ચાલ્યા જઈએ કન્ટિન્યુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ડેગામ. આ ડેગામની બજાર ક્રોસ કરીએ છીએ. અને અહીંયા આગળ આપણે કંઈક ખાલી કરવાનું છે આઈસર 8-10 કિલોમીટરમાં. તો આ બજાર ક્રોસ કરીને ચાલે જઈએ સીધા. તો જઈએ હવે ડાયરેક્ટ આપણે ખાલી કરવાનું છે ત્યાં. જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે બતાવું તમને. તો ભાઈ જુઓ અહીંયા ખાલી કરવા લગાવી દીધું આઈસર આપણું. અને આટલું ખાલી પણ થઈ ગયું. આટલું બાકી છે હવે. તો અહીંયાથી ખાલી થાય એટલે અહીંયાથી નીકળીએ આપણે. અને આપણે ગાડી ભરવા જવાનો પણ પ્રોગ્રામ આવી જશે. તો ગાડી ભરવા ડાયરેક્ટ આપણે સાણંદ જ જવાનું છે. તો અહીંયાથી નીકળે ખાલી કરીને જઈએ સાણંદ. પછી જોઈએ ત્યાં જઈને ક્યાંનું ભરાય છે બીજું ચક્કર. તો અહીંયા ખાલી થાય પછી વધીએ આગળ. મિત્રો જુઓ આપણે ડેગામથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. ખાલી પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને જમીને ત્યાંથી નીકળી આવ્યા. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા બાકરોલના ટોલ નાકા ઉપર. તો બાકરોલનું ટોલ નાકું ક્રોસ કરી અને ચાલે જઈએ આગળ. જુઓ આપણે આવી પહોંચે સાણંદ. અને અહીંયા આપણું આઈસર પણ ભરાઈ ગયું અને અહીંયા સાઈડમાં રાખ્યું છે. તો
તો ક્યાંનો માલ ભરે શું છે આ તે એ તો ખબર નહીં. હવે બિલ આવે પછી ખ્યાલ આવે તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.